નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પ્રશ્ન બેંક 3 છે સપ્ટેમ્બર 2024. સમાવિષ્ટ પ્રકરણ છે આ. તારીખ છે 26/9/2024. ધોરણ રહેશે આપણું 10 ને સામાજિક વિજ્ઞાન વિષય. એમાં 5મા યુનિટ, 11મા યુનિટ, 16મું અને 17મા યુનિટનું આપણે સોલ્યુશન જોવાના છીએ. અને મિત્રો, પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો જ્યાં આપણે અપલોડ છે ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે. તો આપણે સાહિત્ય પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો આમ બધા ક્વેશ્ચનના આન્સર જોવાના છે. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત એની ચેનલને જોઈન કરી લેજો. તમને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વિભાગીય છે. જો આ વિભાગીયના પ્રશ્નો આપણે કરાવી દીધેલા છે. સાહિત્ય ભારતમાં સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં, સૌથી ઓછી ગરીબીનું ધરાવતું રાજ્ય છે એ ગોવા છે. પછી મનરેગા છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનું ટૂંકું નામ છે. તો સાહિત્ય ક્વેશ્ચનના આન્સર જોઈ લેજો. આના પણ આપણે આન્સર કરાવી ચૂક્યા છીએ. આપ ખરા ખોટા પણ કરાવી ચૂક્યા છીએ. આના પણ આન્સર આપણે કરાવી દીધેલા છે. બાકી આપણે અહીંથી બાકી છે, તો જો આપણે અહીંથી આન્સર જોઈ લઈએ. સાહિત્ય નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈપણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. બહુહેતુક યોજના એટલે શું? તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે? તો બહુહેતુક યોજના હોય તેમાં કયા હેતુનો સમાવેશ થાય છે? પછી છે એમાં આપણે એનો જવાબ પાછળ પીડીએફ સ્વરૂપે લાવ્યો છે, એમાં હું તમને દેખાડું છું. 2જી સદીમાં કાવેરી નદી ઉપર એક નહેર તરીકે મારું નિર્માણ થયું. તો ગ્રાન્ટ એનિકટ આપણે યાદ રાખવાનું રહેશે. પછી છે 1882માં ઉત્તર પ્રદેશમાં એક નહેર તરીકે મારું નિર્માણ છે. તો યમુના નહેર આપણે કહી શકીએ. ત્યારે યમુના નહેર છે, ઇન્દિરા નહેર પણ એને કહેવામાં આવેલી છે. જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે? જળ વ્યવસ્થાપન માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? બેડજ ગામના લોકોએ પોતાની ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી છે? આ છે મિત્રો, તમને પુસ્તકમાંથી મળી જશે. પુસ્તકનું જે કોષ્ટક આપેલા એમાં મળી જશે. વિશ્વ વ્યાપાર સંગઠનનો સંસ્થાનો પરિચય, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટેના શું કરવું જોઈએ? તો બધા ક્વેશ્ચનના આન્સર આપણે હવે જોઈ લઈએ. હું પીડીએફ સ્વરૂપે લાવશે, એમાં જોઈ લઈએ. સાહિત્ય જો બહુહેતુક યોજના એટલે શું, એનો જવાબ જોઈ લો. સાહિત્ય તેમાં જોઈએ તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓનો હલ કરવું. નદી ઉપર બાંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન અને હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના. જે રીતે આવી રીતે નદી આમ આવતી હોય આવી રીતે, તો અહીંયા આપણે એક બંધ બાંધીએ છીએ. આવી રીતે જો આવી રીતે એક બંધ બાંધી દેવો પડશે. અહીંયા બંધ બાંધી દે એટલે અહીંયા આ બધું પાણી મોટું બધું આ બધું એટલા વિસ્તારમાં ભરાઈ જાય પાણી. સાહિત્ય પછી અહીંયા આપણે જોઈએ તો આવી રીતે દરવાજા રાખતા હોય છે. અહીંથી જળવિદ્યુત ઉત્પન્ન થાય, અહીંથી પાણી દરવાજાથી છોડવામાં આવતું હોય છે. તો આવી રીતે બહુહેતુક યોજનાઓ હોય છે. અને કયા કયા કારણોસર? તો બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહત માટે પાણી, જળવિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. તો સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી છે ભારતમાં જળ સંકટ શાથી સર્જાયું છે? તેનો જવાબ સાહિત્ય જોઈ લો. તો ભારતના કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે. તો ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. તો સાહિત્ય મિત્રો, આના પોઝ કહીએ તમે જવાબ જોઈ લેજો. આજે ભારતમાં 8% શહેરોમાં લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. તો આનો પણ સાહિત્ય જવાબ તમારે જોઈ લેવો. પછી છે વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો. તો આ વૃષ્ટિ જળ સંચયની વિશેની માહિતી છે, જોઈ લો. વૃષ્ટિ જળ સંચય એટલે કે વૃષ્ટિ એટલે કે વરસાદનું પાણી એકઠું કરવું. કેવી રીતે એકઠું કરવું, બધી માહિતી તમારે જોવાની રહેશે આમાંથી.
સાહિત્ય મિત્રોનો જવાબ જોઈ લેવો. પછી છે પાણીની વધતી જતી માંગ પૂરી કરવી. તો એનો જવાબ સાહિત્ય જોઈ લો બધા ક્વેશ્ચનના. સાહિત્ય તમે જવાબ જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. તો આ બધી સિંચાઈ ક્ષેત્રનું વિતરણ છે. ભારતમાં આંધ્રપ્રદેશ, તટીય જિલ્લાઓ, મહાનદી, ગોદાવરી નદી અને કૃષ્ણા નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ દેશના સઘન એટલે કે સારું એવું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. એમાં બધું માહિતી છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે સિંચાઈ. પછી મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું 7.3, પંજાબમાં 90.8% જેટલું છે. તો અસમાન આપણે કહી શકીએ. પછી છે જળ વ્યવસ્થાપન માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો બગીચાના 16 સાહિત્ય આ બધું માહિતી વાંચી લેજો પૂરેપૂરી. પછી છે આર્થિક ઉદારીકરણ અર્થ આપી તેના લાભ જણાવો. તો આર્થિક ઉદારીકરણના લાભ છે આ. તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશ ઘટાડો કરે છે અને વિકાસને પ્રોત્સાહિત કરે છે. તે ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. આર્થિક ઉદારીકરણના લાભ. તો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થયા છે. ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોની પ્રમાણમાં વધારો થયો છે. બધી માહિતી વાંચી લેવી. પછી વિશ્વ વ્યાપાર સંગઠન વિશેની માહિતી તમે સાહિત્ય વાંચી લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્યના પોઝ કરીને વાંચી લેજો. પછી બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકાર યોજના અને કાર્યક્રમો સવિસ્તાર સમજાવો. તો મિત્રો સાહિત્યનો જવાબ તમારે જોઈ લેવાના રહેશે. પછી ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો આના પણ જવાબ તમે સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેજો. પછી પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. આગળના ક્વેશ્ચન છે તો જવાબ પણ અત્યારે સાથે સાથે જોઈ લો. તમને પુસ્તકમાંથી પણ આ બેઠા મળી જશે. તો આને પણ તમારા સાહિત્ય અને પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ. તો આ પણ આપણા મોડેલ પેપરમાંથી બેઠો પૂછાણો છે. તો આનો પણ જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. બાકી ક્વેશ્ચન છે એનું સોલ્યુશન કરાવી દઈએ. તો બાકીના ક્વેશ્ચનો છે આ બધા તમને આન્સર એમાંથી પુસ્તકમાંથી બેઠા મળી જશે. આ અન્નપૂર્ણા યોજનાનો મળી જશે મિત્રો. આ બધા ક્વેશ્ચનના આન્સર છે. બહુવિધ યોજના લાભાન્વિત રાજ્યનું કોષ્ટક રૂપે તો એ પણ તમે તૈયાર કરી શકો. તમને સીધું કોષ્ટકમાંથી કરી નાખવાનું રહેશે. તો નર્મદા તો સરદાર સરોવર, પછી મહાનદી તો હીરાકુંડ છે, સતલુજ પર ભાખરા નંગલ છે, કાવેરી નદી પર તમારે જણાવી દેવાનું છે, ગોદાવરી પર કઈ જાયકવાડી બાંધ છે. સંકલ્પના બધું તમને મળી જશે જવાબ. અને આના પણ આપણે આન્સર ગણિત ક્ષેત્રે આર્યભટ્ટની શોધો વિશેના પુસ્તકમાં બેઠું વાસ્તુશાસ્ત્ર આપેલું છે. અને આના આપણે ચિત્ર પર કયા છે? આ છે મિત્રો, આ છે આપણે જોઈ તો આ સુશ્રુત છે, આ ચરક છે અને આ સુશ્રુત છે. યાદ રાખજો. તો સાહિત્યના રસાયણ વિદ્યાનું જોઈ લીધું, ધાતુ વિદ્યા પણ આપણે જોઈ લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.